हरिमंगल करियो महा ग्रंथ करण को याते मिले समाज मित्यां भावय भावती जे प्रगटे निज भाव ते जयवंत हो सदा श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजाधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહી છે। નો કર્મનું સ્વરૂપ અને તેની પ્રવૃત્તિ એ અધિકારના અંતર્ગત નિગોદના શરીર સાથે પણ જીવની કેવી પરિસ્થિતિ બને છે એની સામાન્ય ચર્ચા અહીંયા ગ્રંથમાં આપવામાં આવી છે। એ ટોપિકની ભૂમિકા રૂપ આપણે વિસ્તારથી ગઈકાલે ચર્ચા કરી। जीव समासना माध्यमथी जीव राशि संसार में कई कई पर्यायों में जोवा मिले से अने जीवनी जे अनंत राशि है केवल ज्ञाननी एक समयनी ज्ञाननी पर्याय में त्रिकालवर्ती पदार्थों अने अहींया अनंत जीवोनी आ बधी अवस्थाओं झलकी तो एक समयनी केवल ज्ञाननी पर्यायનું કેવું સામર્થ્ય છે એનો પણ આપણને મહિમા આવે છે। અને એક સમયની કેવલ જ્ઞાનની પર્યાય જો આટલું મહિમાવંત હોય તો જેમાંથી અનંત કેવલ જ્ઞાનની પર્યાય આવે છે એવો જે આત્મા જ્ઞાયક ભાવ જ્ઞાયક સ્વભાવ જ્ઞાન સ્વભાવ જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા કેટલું મહિમાવંત હશે। आपण एक પોતાના આત્માનું સામર્થ્ય બતાવવાવાળી પરિસ્થિતિ છે। એના અંતર્ગત આપણે એનો બીજો વિભાગ જીવની જે આ વ્યવહાર રાશિ દરેક જીવ આમ તો ચૈતન્ય સ્વભાવી છે પરંતુ ક્ષણિક પર્યાયોમાં વ્યવહાર રાશિ જે અનેક પ્રકારની પર્યાયોમાં ઉપજે છે કર્મના ફળ સ્વરૂપે तो ये पण अहींया ध्यान कराववामां आव्युं। एनाथी अनंत जीवो कई कई पर्यायमां जोवा मळे छे ए ख्याल आव्यो। आपणे पण आ बधी पर्यायो करता करता आपणे आ मनुष्य भावने प्राप्त थया छीए एनो ख्याल आवता मनुष्य भावनी दुर्लभतानो ख्याल आवे छे। एनी किंमत ख्यालमां आवे छे कि वेडफवा जेवुं नथी। ऊंचे मनुष्य भाव एटले कि ज्यां सिद्ध अवस्थाना मंगलाचरण अने शुद्धात्मानु प्रचुर आनंद लई शकाय एवी मुनिदशा पंचम काल में तो प्राप्त करी शकीए छीए। अने जे दशा जे मनुष्य अवस्थाना अंतर्गत संपूर्ण कर्म नो कर्मनो अभाव करवानो पुरुषार्थ थई शके छे एवी जातनो आ मनुष्यपण छे। एनी दुर्लभतानो आपणने ख्याल आवे एम छे। ए सिवाय आपणने बीजो लाभ ए थाय छे कि ज्यां अनंत जीवो क्या रहे छे केवी केवी पर्यायमां रहे छे तो जीवो प्रत्ये आपणने एक दयानो भाव रहे। एने पण दुख पहोंचे छे एने पण मोहना कारणे बहारमां एनी साथे खराब वर्तन करवामां आवे तो एने पण दुख पहोंचे छे। तेवा हिंसा आदि भावोथी निवृत्त थई शकाय ए जातिनी पण आ चर्चाना माध्यमथी लाभ थई शके छे। कुल मळीने जे आ व्यवहार जीव कहेवाय छे आ बधी चर्चामां जीवनुं तात्कालिक करता तो क्षणिक स्वरूप मूल तो चैतन्य स्वरूप ए त्रिकाल स्वरूप छे परंतु क्षणिक स्वरूप ने समझीने पण આપણે જીવ પ્રત્યે અર્થાત તો આપણી જે કસાય છે તીવ્ર એનાથી નિવૃત્ત થઈ શકાય છે। કેમ કે ત્રિકાલી સતને લક્ષ્યમાં રાખી ક્ષણિક શત્રુપા જીવની વ્યવહાર રાશિ છે
એનું પણ જ્ઞાન કરવું જરૂરી છે, જેનાથી આપણને બહારમાં હિંસક પ્રવૃત્તિથી બચી શકાય છે અને સ્વરૂપને સમજી અને પોતાના જીવંત જીવનનું મંડાન કરી શકાય છે. બે પદ્ધતિ છે. આ બહારમાં જે આ બધા જીવરાશિ આદિનું જ્ઞાન કરાવીને આપણને પાપોથી બચાવવાની વાત છે, અને સ્વરૂપને બતાવીને મોક્ષ માર્ગનો પારંપરિક કરવા માટેની વાત છે. બે વસ્તુ, બે પ્રરૂપણા પોતપોતાની જગ્યાએ સમજવી યોગ્ય છે. આપણને ખ્યાલ જ ના હોય કે આમાં જીવ છે, તો એ બાજુ આપણને એ જીવોને હિંસા આદિના ભાવોથી બચવાનો ભાવ કેવી રીતે આવી શકે, તો એ પ્રકારથી એ પણ સમજવું જરૂરી છે. કુલ મળીને તો પહેલા જીવનો મહિમા આવવો જરૂરી છે, ચૈતન્ય સ્વભાવનો મહિમા આવવો જરૂરી છે. ગુરુદેવની શરૂઆત ત્યાંથી કરે, ભલે ચરણાની યુગની વાત કહે તો પણ કરે આ એકેન્દ્રિય જીવોના જે ફૂલ આદિ જે રાશિ છે એમાં અનંત તીર્થંકરોના, ભાવિ તીર્થંકરોના જીવ પડ્યા છે, એમના માતા પિતાના જીવો પડ્યા, આપણા માતા પિતાના જીવો પડ્યા છે. એમાં એમ કહી અને ત્યાંથી પરિણતિની અંદર સંવેગ, કરુણાનો ભાવ પેદા કરાવે અને એવી જાતિના હિંસાથી બચવા માટેનો ઉપદેશ પણ કરવામાં આવે છે. કયા આધારે કહી? અરે એમ ચૈતન્ય શક્તિ, ભાવિ તીર્થંકર, ભાવિ સિદ્ધો છે, બધા એવા જીવો પડ્યા છે. જો એની ચૈતન્ય શક્તિ બતાવીને એ જીવો પ્રત્યે જે આપણે હિંસાનો ભાવ, અનાદરનો જે ભાવ, એનાથી બચવા માટેનો આ એક ઉપદેશ ચરણાનો યોગના માધ્યમથી આપવામાં આવે છે. ઘણી બધી એ વાતો ત્યાં આપણને ગુરુદેવે ચરણાનો યોગના માધ્યમથી પણ આ રીતે સમજાવી. નવાઈ લાગે કે ચલો એને દુઃખ પહોંચે એ વાત તો પછી, પણ એમાં ચૈતન્ય શક્તિ છે ને, એ પણ સિદ્ધ થઈ શકે એવી શક્તિ વાળો જીવ છે. એના ઉપર પગ મૂકતા આપણને કેવી રીતે જીવ ચાલે, અને એવી જાતિ રીતે પણ આપણને હિંસક પ્રવૃત્તિથી, તીવ્ર કષાયોથી બચાવવા માટેનો ઉપદેશ આપણને અહીંયા કરવામાં આવ્યો છે. કુલ મળીને જે જીવ સમાસની ચર્ચા આપણે ગઈકાલે બહુ જાણકારીનું અનેક પહેલુંથી આપણે ચર્ચા કરી, એની પાછળનો ઉદ્દેશ આ હતો. કોઈ માત્ર જાણકારી વધારવાનો અર્થ નહોતો, પણ એને લઈને આપણે આ બધી જો વ્યવસ્થા છે જીવ રાશિની, એમાં આપણે કેટલું બચી શકાય, સંપૂર્ણ બચવું જોઈએ, પણ જેટલું બચી શકાય એટલું બચવાનો પ્રયાસ કરવો જોઈએ. એકેન્દ્રિય જીવ આદિ સંબંધી પણ આપણે ઘણી ચર્ચા આપણે કરી હતી. કુલ મળીને જે મિથ્યાત્વને લઈને અજ્ઞાની જીવો અહિંસામાં સ્વચ્છંદાથી પ્રવર્તે છે. મિથ્યા દ્રષ્ટિનું જે હિંસા આદિમાં પ્રવર્તવું સ્વચ્છંદાથી હોય છે, ગઈકાલે બતાવ્યું હતું. સમ્ય દ્રષ્ટિ હિંસામાં પ્રવૃત્ત હોવા છતાં એને ખેદ વર્તે છે. શ્રાવક જીવ ને સ્થૂલ હિંસાનો ત્યાગ હોય છે, સૂક્ષ્મ હિંસાથી અર્થાત એકેન્દ્રિય જીવોના હિંસાના પરિણામથી બચી શકતો નથી. અને જે મિલરાજ છે એ સંપૂર્ણ સ્થૂલ અને સૂક્ષ્મ બંને પ્રકારની હિંસાઓનો ત્યાગ હોય છે. એ રીતે આ ક્રમથી હિંસાનો ત્યાગ કરીને અહિંસા પરનો ધર્મ, સંપૂર્ણ મોહરાક્વેષનો અભાવ અને બહારમાં પણ એવી જાતિની હિંસાનો અભાવ કરી અને સિદ્ધ અવસ્થાને જીવ પ્રાપ્ત થાય છે. એટલે આ બધા કન્સેપ્ટ સમજવા જરૂરી છે. ખ્યાલ? મિથ્યા દ્રષ્ટિ તો સ્વચ્છંદાથી હિંસાના ભોગે પણ કાર્ય કરવા માંગે છે, ખેદ પણ વર્તતો નથી. એ ભૂમિકા પણ એ જીવને આવી નથી. સમ્યક સન્મુખ પણ નથી જેને કહેવાય. સમ્યક દ્રષ્ટિ જીવ બચી શકતો નથી, પણ નિયમથી આ એને બચવાના પ્રયાસ કરે, અભ્યાસ કરે. ભલે એને વ્રતરૂપ જીવન નથી, અવિરતી જીવન છે, તો પણ. અને નીચેના જીવો જે છે, જે મિથ્યા દ્રષ્ટિ જીવો છે, એને તો કઈ હિંસા જેવું લાગતું જ નથી. એ તો એને તો ફેશન સમજે છે, એને તો એડવાન્સ જીવન સમજે છે, હે ને? હિંસાથી બચવાની વાત કરીએ બાળકોને તો કહે કે તમે તો રિઝર્વ છો, એમ કહે છે. તો બસ એને પવિત્રતાનું ભાન નથી, અને એને લઈને કેવી જાતિના ભાવો જીવ કરે છે એને ખબર નથી. કુલ મળીને આપણે જીવ સમાજ સમજવા પાછળની એ વાત હતી. ત્યાં ગઈકાલે આપણે એકેન્દ્ર જીવ આદિની ઘણી વાત કરી કે એનાથી, એની હિંસાથી કેવી રીતે બચાય છે. તો જેમ કે મૂળ આપણે એકેન્દ્ર જીવની ચર્ચા કરીએ, નિગોદની. અને આજે બી ગુરુદેવે અંતમાં એક શબ્દ કહ્યો, છેલ્લી લીટી શું હતી? વસ્ત્રનો એક ધાગો રખાવે
અને રાખીને પોતાને મુનિ મનાવે તો એને નિગોદનો બંધ થાય. હવે નિગોદ શું છે? તમને એમ લાગે નિગોદ તો બહુ સરસ સ્થળ હશે, કોઈને ખ્યાલ ના હોય નિગોદ તો પછી એને એમ થાય કે તો કોઈ સારું ક્ષેત્ર હશે, કોઈ ફોરેન હશે, એવું લાગે ને. અનંત પદાર્થો પ્રત્યેની વિપરીત દૃષ્ટિ એના કારણે જીવ નિગોદનો બંધ કરે છે. હવે નિગોદ જ ખ્યાલ ના હોય, આવ્યું ને છેલ્લે પ્રવચનમાં, તો એ નિગોદ જયારે હું તમને સમજાવીશ ત્યારે તમને એમાં ભય લાગશે. સંસારના જે ચક્ર જે કાલથી બતાવ્યું હતું કે કેન્દ્રથી લઈને કેવી રીતે ક્યાં ક્યાં જીવ રખડે છે, કેવા કેવી જાતિના જે ભાવ કરે છે, તો એને જે આ સંસાર ચક્ર છે, આ 84 લાખ યોનિમાં જે ફરવાનું જે આ વિસ્તાર છે, એનાથી જો ભય લાગે એને સંવેગ પરિણામ કહે છે શાસ્ત્રમાં. એને ભય લાગે તો એનાથી છૂટવાના પ્રયાસ કરવા માટે તૈયાર થાય. જો એને ભય જ ના લાગે કે એમાં શું થઈ ગયું, કોણે જોયું છે નરક ને, કોણે જોયું છે નિગોદ, એમ કરીને સ્વચ્છતાથી પ્રવૃત્તિ કરે, જે જીવન છે આટલું જ છે, ખાઈ પીને મજા કરો, તો એવા જીવને હવે કઈ મજા ને કઈ સજા એને કઈ ખબર નથી. તો એટલા માટે એવા જીવોની જે ભૂમિકા છે, જે કઠોર જીવ છે, એને આ વાતની જો ખબર પડે તો આખિરકાર તો જીવ છે ને, તો સમજવા તૈયાર થાય, તો માર્ગ, પ્રશસ્ત માર્ગ, શુદ્ધ માર્ગ શોધવા માટેનો પુરુષાર્થ કરે. બહુ જરૂરી છે. એટલા માટે આ ચર્ચા અહીંયા કરવામાં આવે છે. જેમ કે ગઈકાલે આપણે એકેન્દ્ર જીવની ચર્ચામાં જે પૃથ્વી કાય, જલ કાય, વાયુ કાય, અગ્નિ કાય અને વનસ્પતિ કાય, જે સ્થાવર કહેવામાં આવે છે, ત્રસ અને સ્થાવરના ભેદમાં સ્થાવર નામકર્મનો ઉદય છે, એ એકેન્દ્રીય જીવ છે. આ એકેન્દ્રીય જીવ 5 અને જે બેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય ના બધા જ તિર્યંચ અને પંચેન્દ્રિયમાં દેવ, નારકી અને મનુષ્ય, આ તમામ જીવ રાશિ એકેન્દ્રિય પછીના બાકીના જીવોને ત્રસ કહેવામાં આવે છે. એ ત્રસ નામકર્મના ઉદયથી એ જીવોની એ પ્રકારની બહારનું શરીર આદિની રચના થાય છે. ત્યાં લોકની અંદર જે વચ્ચે જે ત્રસ નાડી દોરેલી હોય છે, જે એક નાડી આમ, એ ત્રસ નાડીની અંદર આ જીવો ત્યાં મળે છે. અને એકેન્દ્ર જીવ તો સર્વત્ર લોકમાં ઠસોઠસ એકેન્દ્ર જીવોથી ભરેલું હોય છે. અસામાન્ય ચર્ચા. હવે જે એકેન્દ્ર જીવોની અંદર આપણે ચર્ચા મૂળ કરી, જે એમાં એ ત્યાંથી લેવું છે આપણે કે એના નોકર્મનું ત્યાં શું સ્વરૂપ છે. તો ત્યાં આપણે સામાન્ય વીજળી આદિ, માની લો કે અગ્નિકાયના જીવો જે છે, એ જે અગ્નિ તો ખરી, એ સિવાય વીજળીના ઝબકારા આદિ, જે બલ્બ આદિ જે બહારમાં, એમાં પણ એ અગ્નિકાયના જીવો છે. તો એમાં આપણને એમ લાગે કે નથી તો કેવી રીતે બચી શકાય. મંદિરમાં તો આપણે કાલે બચવાની વિધિ બતાવી, પણ ઘરમાં પણ આપણે માની લો કે ઘણી વાર શું કરીએ છીએ કે એક રૂમમાં પંખો, લાઇટ બધું ચાલુ કરી દીધું, પછી ત્યાંથી નીકળી ગયા તો બી ચાલુ રહે છે ને કલાકો. તો એવી બધી જે પ્રવૃત્તિ હોય છે, માત્ર ધન બચાવવાની વાત નથી. બની શકે કે 5-50 રૂપિયાની કિંમત નથી આપણને, ચલો એનાથી 50 રૂપિયા વીજળીનું, બાળકોને એમ થાય છે ને કે કેટલી કંજુસાઈ કરે છે. કંજુસાઈનું મહત્વ નથી ત્યાં. કેટલી જે અનંત જીવ, ત્યાં અસંખ્યાત જીવ છે, અસંખ્યાત જીવ એ વાયુમાં અને અગ્નિમાં. તો એનાથી બચી શકાય, જરૂરી પણ નથી, જરૂર પણ નથી આપણને. તો પણ આપણે ઘણા શિક્ષાઓને આદત હોય છે ને, પહેલાથી ફોન કરી દે કે 1 કલાક પહેલા એસી ચાલુ કરી દેજો અને 1 કલાક પછી પહોંચવાનું છે. તો 1 કલાક શું થશે, જરૂરી પણ નથી. તો શરીરની દેહાશક્તિના કારણે જીવને બહારમાં એવી જાતિની હિંસાઓથી જીવ બચી શકે. આ સ્વચ્છંદ પ્રવૃત્તિ છે કે જે એને જીવનમાં એવી રીતે પણ જરૂરી નથી. એવી રીતે આપણે આ એકેન્દ્રિય જીવને ખબર જ નથી એમાં કે એમાં જીવ છે, એમાં અગ્નિમાં જીવ છે, પાણીમાં જીવ છે. જે ઝાકળ પડે છે સવારે, એ આદિ ઝાકળમાં ચાલવાથી શું થાય, ઘાસ પર ચાલવાથી આંખનું એ બધું જીવને કઈ ખ્યાલ જ નથી. અને કાંઈ ફરક પડતો નથી. જે પણ કઈ થાય છે દ્રવ્ય કર્મના ઉદયથી જ જે બધું આગળ પાછળ થવાનું છે. મોટા મોટા જે આ મેરેજના પ્રોગ્રામો છે, એને પાર્ટી પ્લોટ શોભા છે, કહે છે કે નહીં. પાર્ટી પ્લોટમાં શું હોય, અને એમાં ઘાસ તો શોભા છે, એના વગર તો પ્રસંગ શોભે નહીં. જો એ સ્વચ્છંદ પ્રવૃત્તિ,
કે એને શોભા માનીને હિંસાને શોભા માને છે. સમજો મારે કહેવાનો અર્થ ગજબ છે. હિતેશભાઈ, શ્વેતાંબરોમાં બંધ થઈ ગયા રાત્રિના પ્રોગ્રામ, આપણે દિગંબરોનો હજુ ચાલુ છે. મારે કહેવાનો ભાવ એ છે ને, ખાલી આત્માની વાત કરવાથી કાંઈ નહીં થાય. ખાલી પોકળ ઉપરથી આત્માની વાત કરવાથી કાંઈ નહીં. જીવો પ્રત્યે કરુણા નથી તો તને ભગવાન આત્મા નહીં સમજાય, ગેરંટી છે. યદ્યપિ કોઈ એ ભાવથી આત્માની પ્રાપ્તિ થઈ જશે એમ પણ કેવું નથી મારે. કોઈ જીવ એવી પ્રવૃત્તિ કરતો હશે તો એનાથી કોઈ આત્માની ઉપલબ્ધિ થઈ જશે એમ નહીં, પણ જેને આત્માની ઉપલબ્ધિ થશે એને એવી જાતના પરિણામ જરૂર નથી. એના વગર સંભવ નથી. ખ્યાલ આવે છે કે નહીં? એ આપણને શોભા થતી. એકેન્દ્રીય જીવ તો જીવ એમાં જીવ માનવ તૈયાર થતો નથી કે આમાં કોઈ જીવ હશે. તો એવી દશા છે. કોની એવી દશા છે? આપણી આવી અનેક વાર દુર્દશા થઈ છે અને થશે. જો હજુ પણ આપણે નહીં જાગૃત થઈએ તો એવી દશા થશે. એકેન્દ્રીય એટલે શું ખબર છે? એકેન્દ્રીય માત્ર સ્પર્શ હવા આદિ એ સંબંધી પદાર્થોનો બોધ થાય એટલી જ ક્ષમતા, જ્ઞાનનો એટલું ઉઘાડ. મન આદિ તો બહુ દૂરની વાત છે. વિચાર આત્માનો વિચાર કરી શકે એવી જાતિના જ્ઞાનની યોગ્યતા પર્યાય જો શક્તિ તો કેવલ જ્ઞાનની પડી છે એની પાસે તો, પણ વર્તમાન પર્યાયની યોગ્યતામાં એવું કાંઈ છે નહીં એની પાસે. એવી જગ્યાએ જતા રહેવાનું થશે. ગુરુદેવ કહ્યું ને એ દ્રવ્યલિંગ પણ આમાં મુનિ ગુણ બનાવે તો નિગોદમાં જતું રહીશ. આ જીવને આત્મકલ્યાણનો અવસર જતો રહેશે એમ કેમ છે. એટલું બચી શકાય, જેટલું બચાવવું હોય, જેટલું બચવું એટલું બચી શકાય. માત્ર પૈસાની વાત નથી, અનંત જીવોની હિંસાથી બચી શકાય એવું છે. તો એ રીતે એ થયું. એમાં અગ્નિકાય થઈ ગયું, જલકાય થઈ ગયું. જે ઝરણાનું પાણી છે, વરસાદનું પાણી છે, ફ્રીજની અંદર જે એના પાણી આપણને એમ લાગે ને ફ્રીજ પ્રોટેક્શન છે, પણ એમાં બી જે પાણી જે ઉત્પન્ન થાય છે તો એ પછી અર્ગણ થઈ જાય છે. તો એમાં બી અસંખ્યાત જીવ, અનંત જીવ નહીં. એકેન્દ્રિયમાં અગ્નિકાયક, વાયુકાયક, જલકાયક, બીજું કઈ રહી ગયું ને હજુ પૃથ્વીકાયક, વનસ્પતિકાયક છોડ દો. આ જે ચાર પ્રકારના જે છે ને ચાર, એમાં પણ એ જીવોમાં અસંખ્યાત રાશિ છે, અનંત રાશિ નથી. હવે મારે અનંત રાશિ બાજુ જોવું છે. અને બે ઇન્દ્રિયથી લઈ અને જે પાંચેન્દ્રિયના બી અસંખ્યાત જ છે, ત્યાં સુધી અનંત નહીં. સમજો મારે શું કહેવું છે. પણ જ્યારે વનસ્પતિ ગાયની રાશિ જોડાય પ્લસ કરીએ ત્યારે અનંત જીવ ગણાય. અને આપણે વનસ્પતિ કાયમાં જીવ છે ને, એકેન્દ્રીય જીવ છે, આ બી તિર્યંચના જીવો છે. હવે વનસ્પતિ કાય જીવ જે છે કેન્દ્રીય, ત્યાં સુધી કાલે આવ્યા હતા રાકેશભાઈ, બરાબર? એના પણ બે ભેદ છે. એક સાધારણ વનસ્પતિ અને પ્રત્યેક વનસ્પતિ. હવે સાધારણ અને પ્રત્યેક શું છે? તો એક સાધારણ નામ કર્મ છે. એ નામ કર્મના ઉદયથી એ જેને ઉદય હોય એ બધા જીવોને સાધારણ વનસ્પતિ કહેવાય છે. હવે એ સાધારણ વનસ્પતિમાં શું વિશેષતા છે, એને કેવી રીતે ઓળખવી? કે જેના આધારે, જે શરીરના આધારે અનંત જીવ રહેતા હોય. કયા અનંત? એકેન્દ્રિય અનંત જીવ રહેતા હોય કે જેનું આયુષ્ય, જેનું શ્વાસોશ્વાસ, જેની પર્યાપ્તિ સમાન હોય, હે ને? આયુષ્ય બી સમાન હોય અને શરીર એક હોય. એ જે જીવોની રાશિ જે ઢગલો ત્યાં મળે એને કયા જીવ કહેવાય છે? સાધારણ વનસ્પતિ કહેવાય છે, જેને બાદર નિગોદ કહેવાય છે. એ નિગોદના જીવો, અને એને બાદર નિગોદ કહેવાય છે. એમાં એને જે સૂક્ષ્મ નિગોદ છે, સૂક્ષ્મ સાધારણ નિગોદ છે, એને તો કોઈ શરીરનો આધાર જ નથી હોતો. એ તો એવા અનંત નિગોદના જીવો, તો નિગોદના અલગ, એ જીવો પૃથ્વી, જલ, વાયુ એના આધારે નથી રહેતા. જે બાદર નિગોદના જીવો છે, જે આપણે ચરણામાં પાલન કરવાનું છે, એ વનસ્પતિના આધારે રહે છે. અને એવા બીજા સૂક્ષ્મ નિગોદ પણ અનંત છે, સમજો, કે જેને વનસ્પતિ આધાર નથી પણ સાધારણ કર્મનો ઉદય છે. મને ભાઈ પ્રશ્ન પૂછ્યો તો આ ટૂરમાં, રાકેશભાઈ તમે નતા, કે તમે એમ કહો છો કે જ્યાં અનંત સિદ્ધ ભગવાન રહે છે
ત્યાં અનંત નિગોદના જીવનું પણ છે. બીજી 8મી પૃથ્વી ત્યાં પણ અનંત જીવ છે. તો એ નરકની અંદર ત્યાં અનંત નિગોદ ત્યાં નીચે. તો શું ત્યાં પણ વનસ્પતિ ઉગે છે? ખ્યાલ આવે? પ્રશ્ન બહુ સરસ હતો, બાળકનો પ્રશ્ન હતો કે આપણે વનસ્પતિના આધારે નિગોદને જીવ સિદ્ધ કરીએ છીએ, બટાકા, સુરણ. તો કહે છે કે એ જે નિગોદના જીવો છે ત્યાં સિદ્ધ અવસ્થા, જે 16 સ્વર્ગની ઉપર જે સિદ્ધાલય છે ત્યાં તો કોઈ વનસ્પતિ ઉગતી નથી. તો કહે છે કે ત્યાં એવા નિગોદના જીવો છે કે જે સૂક્ષ્મ, કે જેને કાલે પણ કહ્યું હતું સૂક્ષ્મની વ્યાખ્યા, કે જેને કોઈ શરીરનો આધાર ની જરૂર નથી, પણ એને નિગોદના કેમ કહેવાય છે? કે સાધારણ કર્મનો ઉદય છે, સાધારણ નામ કર્મનો ઉદય છે. એ કેવલ જ્ઞાનનો વિષય છે. સૂક્ષ્મ નિગોદ તો પણ દેખાતા પણ નથી. અને બીજી સૂક્ષ્મની શું વ્યાખ્યા કરી હતી? કે સ્વયં કોઈને અડચણ રૂપ ન થાય અને કોઈ એને અડચણ રૂપ ન થાય. શામાં? જીવન મરણમાં, આવવા જવામાં. ખ્યાલ આવે? એમાં તો કોઈના દ્વારા હિંસાની વાત જ નથી. એ અરસપરસ આ દિવાલોમાંથી ને બધા, અરે આ જે પ્રકાશ છે ને, પ્રકાશ આ બાજુથી આ બાજુ આવે છે ને કાચમાંથી, પછી બાપ આ બાજુથી આવે છે ને, એ તો બાદર છે. એ ખ્યાલ આવ્યો? આ તો સૂક્ષ્મ જીવોની વાત છે કે જે આપણા જ્ઞાનનો વિષય, એના શરીર આપણે દેખી નથી શકતા. સૂક્ષ્મ જીવ તો આમ બી આપણે જોઈ નથી શકતા, બાદર બી જોઈ નથી શકતા. આંખોનો વિષય જ નથી જીવતું, પરંતુ એનું શરીર તો આ મનુષ્યને જોઈને જીવનું અનુમાન કરીએ છીએ ને. આ મનુષ્યનું આ શરીર જોઈને ભાઈ આમાં જીવ છે, પણ એ જીવોને તો એ રીતે પણ અનુમાન તમે ન કરી શકો જે સૂક્ષ્મ છે. તો એનું શું કહ્યું? સાધારણ વનસ્પતિ. એ રીતે તો એમાં પણ સૂક્ષ્મ ને બાદર. હવે પ્રત્યેક વનસ્પતિ, તો પ્રત્યેક પણ એક નામ કર્મ છે. આપણે બધા પ્રત્યેક જીવ કહેવાઈએ કે જે જીવનું પર્સનલ એક જ શરીર હોય, અથવા એક શરીરનો સ્વામી હોય. એક શરીરનો સ્વામી એક જીવ હોય, એમ બી લઈ લો. તો એને શું કહેવાય? પ્રત્યેક જીવ. અને એમાં હવે એ બધા પ્રત્યેક, આપણે બધા પ્રત્યેક કહેવાઈએ. હવે અહીંયા તો વનસ્પતિની વાત ચાલે છે. એટલે એવો એક જીવ કે જેનું શરીર એક હોય, અથવા એક શરીરમાં એક જીવ હોય, પ્રત્યેક ઝાડમાં એક જીવ હોય, એ વનસ્પતિને શું કહેવાય છે? પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. એ ખ્યાલ આવ્યો? હવે એ જે પ્રત્યેક વનસ્પતિ નિયમથી બાદર હોય છે, એટલે એકેન્દ્રિય જીવમાં બાકીના 4 તો સૂક્ષ્મ અને બાદર ભેદ પડે છે. અને વનસ્પતિ કાયમાં સાધારણ વનસ્પતિ છે, એમાં સૂક્ષ્મ અને બાદર ભેદ પડે છે. પણ એક પ્રત્યેક વનસ્પતિ છે તો બાદર આપણે જોઈ શકીએ છીએ, ઝાડને, ફૂલને, ફળને. ખ્યાલ? એમાં જે જીવ રહે છે પ્રત્યેક વનસ્પતિ, એનો પોતાનો એક જીવ, એક સ્વામી, એ શરીરનો એક સ્વામી. આ તો એક શરીરના અનંત સ્વામી લીધું તો લાસ્ટ પીરિયડમાં. એને બટાકાનું કંદ છે, એને 100 ની અણી પર એક પરમાણુ જેટલા લો તો એમાં અનંત અસંખ્યાત સ્કંદ. સમજો? અને એમાંથી એક સ્કંદ લો, અસંખ્યાતમાંથી એક સ્કંદ લો, એમાં અસંખ્યાત અંડર, એમાંથી એક અંડર લો, એમાં અસંખ્યાત આવાસ, એમાંથી એક આવાસ લો, એમાં અસંખ્યાત પૂલવી, એમાંથી એક પૂલવી લો, એમાં અસંખ્યાત નિગોદના શરીર, એમાંથી એક શરીર લો. આ બધું શાના ઉપર? બટાકાના એક એવો કંદ કે 100 ની અણી પર રહે, એના પર આટલી દુનિયા છે. ગજબ છે. હજુ પૂરું નથી થયું. હાલ, એ જે એક શરીરમાં કેટલા જીવ? અનંત જીવ. એ અનંત કેટલા? દર મહિને, દર 6 મહિનાને 8 સમયમાં 608 જીવ સિદ્ધ થાય છે, નિયમથી મોક્ષે જાય છે. તો એ જે મોક્ષે જાય છે એવા અત્યાર સુધી જેટલા ગયા અને જશે, એ બધી અનંત રાશિ. એ જે અનંત જીવની રાશિ છે, આ એક શરીરમાં રહેલા જીવો છે એના અપેક્ષા એ અનંતવા ભાગે છે. એટલે એક શરીરમાં રહેલા અનંત જીવ જે છે એ બધા ક્યારે પણ મોક્ષને જાય એટલી રાશિ. ખ્યાલ? બધા મોક્ષે નહીં જાય એટલી રાશિ છે. પણ આપણે કયામાં છીએ? 608 માં છીએ. ચિંતા નહીં કરતા, કોઈ ભયની વાત નથી. આ તો બતાવું છે કે જીવની રાશિ શું છે. એટલે આ વનસ્પતિ કાયમાં બી સાધારણ વનસ્પતિ જ્યારે તમે પ્લસ કરો ને ત્યારે જીવ અનંત બોલાય. એના પહેલા જીવ અનંત ના કહેવાય. ત્યાં સુધી અસંખ્યાત જ રાશિ બને છે. કોને જોયું આ બધું? નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ કેમ બોલે છે? અગર જો તને આ વિશ્વાસ નથી, તું
ખ્યાલ આવે રાજેશભાઈ, આનંદભાઈ? મંદિરમાં બોલીએ ને નમો હંતાણમ નમો સિદ્ધાણમ, બંને કેવલ જ્ઞાની છે અને બંનેના કેવલ જ્ઞાનમાં ઝલક્યું છે. અને તું કહે કે આ કોણે જોયું છે, તો રોજ મંદિરમાં નમો હંતાણમ બોલવાનો શું અર્થ, કઈ શ્રદ્ધા છે તારી? બેટા સમજમાં આવે છે? આ તો ત્રણાન યોગનો વિષય છે. ભગવાને જોયેલા કેવલ જ્ઞાનની વસ્તુ છે એનો વિશ્વાસ. જગદીશચંદ્ર બોઝે કહ્યું ત્યારે બધાએ માન્યું. આપણે કેવલી ભગવાન તો અનાદિકાલથી કહે છે કે જીવમાં પેડમાં જીવ છે ને આ છે. કાલે પણ બતાવ્યું, ડોક્ટર કહે ને વાયરલ ફીવર છે. વાયરલ જોયું કોઈ દિવસ? 1000 રૂપિયા ફી આપીને માનીએ છીએ ત્યાં. અહીંયા મફતમાં બી માનવા તૈયાર નથી. જીવ ની બુદ્ધિ બગડી ગઈ છે ને. સત્યની આ પીઠિકા છે, આ સત્યની ખાલી છે. અહીંયાથી સત્યની કલ્પના થાય છે. આ કેવલ જ્ઞાનની જે અરહંત ભગવાનની જે શુદ્ધ વાણી છે એ ગણધરની ગાદી છે, આપણી ગાદી થોડી છે. આ જે પણ કઈ વાત થાય છે અનંત આચાર્યોએ કહેલી આ વાત છે. સત્ય મહાવ્રતના ધારી એવા મુનિરાજના મુખારબિંદથી નીકળેલી અમૃત વાણી છે. તો એ જો ન માને તો પછી ખ્યાલ આવે. અહીંયા કહે કે તું અનાદિ અનંત છે, આયુ કર્મ પ્રમાણ તું અહીંયા શરીરના સંયુગમાં રહેવા વાળો છે, એનાથી એક સમય વધારે ઓછું નહીં રહે. ખ્યાલ આવે કે નહીં? કેટલું પરફેક્ટ આવ્યું ને, કોઈ ડોક્ટર પાસે જવાની જરૂર નથી ને. ડોક્ટર કહે કે નહીં અમે તારી એક આયુષ્ય વધારી શકીએ છીએ, અને જયારે અંત સમય હોય અને ડોક્ટરને કહીએ હવે કંઈક કરો, તો કે આપણા હાથમાં નથી. હવે આને દવાની જરૂર નથી, દુવાની જરૂર છે. એવું બધું કહે છે ને બધા સ્લોગન ડોક્ટરો. અહીંયા કહે દુવાની પણ જરૂર નથી, તું અનાદિ અનંત છે નક્કી કરી લે. એ તો નિશ્ચિત જ છે, એક સમય આગળ પાછળ નહીં થાય. સમજવા જેવું છે ભાઈ. જીવને બહુ નાની ઉંમરમાં એમ કહીએ ને, 16, 17, 18 વર્ષનું બાળક હોય ને કહીએ કે બેટા આ કરી લેવા જેવું છે, તો કહે કે આ તો ગડપણની વાતો છે, અત્યારે નહીં. કેટલાય 18-20 વર્ષના ગયા ને હમણાં, 25-50 વર્ષના. કાલે કરીશું કઈ રાહ, કોની રાહ જોવાની? ખ્યાલ આવે કે નહીં? પછી કરી લેશું. એ ભાઈ જયારે મળે ને જયેશભાઈ, નરેશભાઈ, મને ત્યાંનું ઘણી વાર કહું, બોલાવે ને પ્રવચન કરવા એટલે પછી કેવું પડે, બોલાવડાવે તો બોલીએ, નહીં તો શું કામ બોલીએ. તો ત્યાં ઘણી વાર કહેતો ના તમે પંડિત નું કામ છે, અમારી બુદ્ધિ પણ ઓછી છે ને, હજુ તો ક્યાં નાની ઉંમર છે. કેટલી ઉંમર રહી? સમય સુધી ના મળ્યો કે પત્નીને કહેવા માટે કે બેંક બેલેન્સ કેટલી છે. બીજી વાત તો છોડી દો. ખ્યાલ આવે છે કે નહીં? કોની રાહ જોવાની? શું નક્કી કરીને ગયો કે અમારે તો હજુ વાર છે. સમજો, એમની વાત નથી, દરેક જીવની વાત છે. જીવ માત્ર ને આપણા બધાની વાત છે. આપણે બધા જ એવું કરીએ છીએ. કોઈ એ તો એક પ્રસંગ હતો એટલે કહ્યું. અંતમાં તો ઘણું પરિણામ ઘણા સારા થઈ ગયા હતા અને ઘણું સ્વાધ્યાય પણ વધી ગયું હતું. આ તો શરૂઆતની વાત છે, જયારે એમને જોઈન્ટ કર્યું ને ત્યારે. એટલે અન્યથા નહીં લેતા. એમ શું કહ્યું કે આ નિગોદ એ સાધારણ વનસ્પતિ થઈ ગઈ, બરાબર? એક છે પ્રત્યેક વનસ્પતિ. પણ પ્રત્યેક વનસ્પતિમાં પણ જ્યાં સુધી એક પ્રત્યેક વનસ્પતિ જે ઝાડ છે કુમળું હોય, કલીરૂપ હોય, સમજજો કે જેના બે સંભાગ થતા હોય, જ્યાં સુધી એમાં ટુકડા કરવા રેસા ઉત્પન્ન ના થતા હોય ત્યાં સુધી એ વનસ્પતિ પણ સાધારણ જીવોથી યુક્ત છે. ત્યાં સુધી એમાં નિગોદના જીવો મળે છે. જેવી એ ફળ પાકટ થઈ જાય, એ ઝાડ બરાબર એ પ્રમાણેનું થઈ જાય કે જે સંભાગ ન થાય એવું ફળ થઈ જાય, ત્યારે સાધારણ જીવો જે છે નિગોદનો જે જથ્થો છે એ નીકળી જાય. પણ એનો જીવ પોતાનો જીવ, એમાં એક જીવ તો રહે. આ બધું સમજવા જેવું છે. હા, નાશ જ પામે. એ લોકો તો એ જે કીધે જીવ તો તરત મરવા માટે જ પેદા થાય છે. એ કીધે જીવની દશા બહુ ખરાબ છે. આગળ બધું ઘણું બધું આવે, વૈરાગ્ય આવી જાય. એ લોકો એટલે કોણ? આપણે બધા એમાં જશું ને તો આ દશા થવાની છે. એમ જવું છે તો ક્યાં જવું છે? નહીં, આપણે તો સ્વર્ગમાં જવું છે. તો કે સ્વર્ગ વાળું ક્યાં જાય છે? આત્મભાન વગર એ કેન્દ્રમાં જાય.
થાય છે કે નહીં? એટલે બધું સમજવા જેવું છે. જીવને આ એક વૈરાગ્ય આવે. જીવને એના વર્તમાનમાં મળેલા દેવશાસ્ત્ર ગુરુ, આ ગુરુદેવે જે આપણા માટે 45 વર્ષ કહ્યું, એનો મહિમા આવે. શું કમી હતી એમના જીવનમાં, શું કામ આ માર્ગ એમને અખ્યાતાર કરે, શું કામ આ માર્ગની ગ્રહણ, કારણ તો હશે ને. શું કમી? તમે બધા તો પરિચિત છો, અમને તો એટલો પરિચય પણ નથી એમના જીવનથી, જે એમનું ગ્રસ્ત જીવન. કઈ કમી હતી? તો શાના માટે આ બધું એ બધું રસ ન લાગ્યો? રસની વાત છે. ગુરુદેવ આજે કહ્યું સંસાર તો સમજાઈ રહ્યા હતા. બૈરા છોકરા ઘર છોડી દીધું, એ માને કે સંસાર છોડી દીધો તો કે બ્રહ્મા છે. મેં છોડી દીધું એ ભાવ છોડ્યો નથી ત્યાં સુધી સંસાર છે. આ વાત ક્યાં ખબર હતી રાખે છે? મેં છોડ્યું એ મેં છોડ્યું કોઈ પર પદાર્થ ને મિથ્યાત્વ, એ સંસાર છે. મિથ્યાત્વ નથી છૂટ્યું તો સંસાર જ છે એમ કહ્યું, એને સંસાર તત્વ કહ્યું. આ બધી આધ્યાત્મિક વ્યાખ્યાઓ આપણા બસની નથી ને. આપણને સમજવા આવે એવી શક્તિ તો આપણે બધામાં છે, પણ આ વાત આપણને ખ્યાલ નથી કહેવાનો છે. તો એ થયું. તો પ્રત્યેક વનસ્પતિ કઈ વાત ચાલે છે આપણે? એ વનસ્પતિ કાયજી, એની જે પ્રત્યેક વનસ્પતિ છે એમાં પણ એ જે પ્રત્યેક વનસ્પતિ એટલે પ્રત્યેક નામકર્મનો ઉદયની વાત છે. એવા જીવો જે એકેન્દ્રિય છે, જેનું એક શરીર, જે એનો સ્વામી એક જીવ, એવી જે વનસ્પતિઓ છે એને પણ જ્યારે કુમળી હોય, જ્યારે કોમલ હોય, જ્યારે કુણી હોય, આપણી દેશની ભાષામાં કુણી આપણે કુણું બહુ ભાવે ને, જેને ભાવતું હોય એને, હે ને? કુણી જોઈને લે દૂધી, કુણી લઈને જો ભીંડા કુણા જોવે આમ કરી તોડે છે ને, એ બધું જ છે આમાં. આમ પેલી ટોચ તોડીને જોવે, પછી નિર્ણય શું કરે એ અહીંયાથી કરવાનો. એ આમ તોડીએ ને એટલે જો રેસા રહે, રેસા તૂટી ના જાય, સંભાગ ના થાય એ ભીંડાના, તો સમજી લો કે એમાં સાધારણ જીવું નથી, નિગોદના જીવ નીકળી ગયા. પટાક દઈને તૂટી જાય તો એમાં શું સમજવાનું? આપણે શું સમજીએ છીએ કે એવા લઈ જવા, મારે એ બતાવવું છે, એવા ભીંડાનું શાક કરવું, બધું અહીંયા બનાવતા શીખવાડીશું. કોઈ ચિંતાનો વિષય નથી કે જેનાથી હિંસાથી બચી શકાય. એ અર્થ છે અહીંયા, તો એ અર્થ છે ને જીવનમાં. એ બધું ખાનપાન આદિ બનાવવું પડે અને ખાવું ન પડે, ખાવું જ ના પડે, એવી એક અવસ્થા છે અર્હંત સિદ્ધ અવસ્થા આદિ. આપણે તો એ પ્રાપ્ત કરવાની છે, પણ જ્યાં સુધી એવું જીવન રહે છે ત્યાં સુધી જે જીવોની હિંસા ન થાય, કરુણા રહે. ખ્યાલ મરતા જ નથી ને, મારી શકતા જ નથી ને. મારી શકતા નથી પણ મારવાનો ભાવ તો કરે છે ને, અને દોષ તો મારવાના ભાવનો લાગે છે ને. કોઈને તો એ દિશામાં કે ક્યાં ક્યાં મારી શકે, ગુરુદેવે કીધું છે. તો મારી શકતા નથી એટલે એ પ્રવૃત્તિ કરવાનું કીધું. જયારે તું મારી શકતો નથી તો શું કામ ત્યાં ઉલझे છે, એ માટે કીધું. આખો કન્સેપ્ટ જુદો છે આપણા દિગંબર જૈન ધર્મનો, મૂળ ધર્મનો. જયારે તારું ત્યાં કઈ પ્રયોજન સિદ્ધ ન થતું તો શું કામ ઉપયોગ બગાડે છે, એમ વાત છે. જેનાથી જીવન જ નથી વધતું તો શું કામ ઉપયોગ બગાડે છે? મુખ્ય વસ્તુ એ છે, શું કામ જે કર્મોને બાંધે છે નવા નવા, કે જેનાથી કોઈ જીવન જ તારું એનાથી વધતું નથી. ખ્યાલમાં આવે કેટલું સાધન ને, જેટલું તમારું જે મેનું જીવન સીમિત થઈ જાય ને, પહેરવેશ, એટલો ઉપયોગ બચશે. મારે તો આ બતાવવું છે, જોઈ લેજો પ્રકૃતિ. તમે આ વિચાર કરજો. 2-5 જોડી ફિક્સ હોય તો કેટલો ઉપયોગ બચી જાય. તો અંદર 51 જોડી હોય તો કેટલી મિનિટ જોઈએ પછી ચૂઝ કરવા માટે, કેટલી બધી એને. અને લગ્ન પહેલા એનો પ્રોગ્રામ પહેલા 4 વાર તો પહેરીને બતાવે ટ્રાયલમાં. આપણે વાંચતા હોય તો આ બરાબર છે કે નહીં, આ બરાબર છે કે નહીં, તો કેટલો સમય બગડે. સમય બગડે છે, ઉપયોગ બગડે છે, એવું તો લાગવું જોઈએ. બગડે છે એનો અર્થ કે મારું ત્યાં કોઈ પ્રયોજન નથી. કોઈ 4 જણ તને જોઈ લેશે ને કહી દેશે કે 1 લાખની સાડી પહેરી દે તો શું ફરક પડી જશે, શું થઈ ગયું ના. એટલું કહેવડાવવા માટે તારે કેટલો ભોગ આપવો પડે છે. 1 લાખ કમાવાથી લઈ અને 1 લાખની સાડી લાવવા માટે ખરીદીથી લઈને ગજબ છે. આ હમણાં બધું લગ્નના તહેવારો ગયા ને એટલે આપણને ખ્યાલ આવે
ખ્યાલ આવે છે કે નહીં? એક વસ્તુ ખરીદી કરવા માટે કેટલો સમય જોઈએ છે, કેટલી આકુળતા પણ થાય છે કે નહીં? એને કેટલી બહેસ થાય, અને એનું ગમતું હોય ને આપણે ના પાડીએ તો પછી તો આખિરકાર જોજો તમે આની આ વચ્ચે રહીને કેટલી આકુળતા. મૂળ મારે તો એ બતાવું, જીવને આકુળતાથી બચાવવું છે, વર્તમાન ઉપયોગ ખરાબ થતો બચાવવો છે. કોઈ ફરક પડતો નથી. સાદાઈથી જીવન જીવીને નીકળી ગયા, અહીંયા આવ્યા છે 2, 5, 25 વર્ષ. કયો ફોટો આપણો છે? એ જે ફોટો રાખશે આપણું છે નહીં. અંદરથી થોડું છૂટા પડીને આપણું કામ જે મુખ્ય ગુરુદેવ માલ આપ્યો છે ચોખ્ખો, ખ્યાલ આવે કે નહીં? લેતે કરીને નીકળી જવું. અને જે લોકો નીકળી ગયા છે એનો ફોટો તો રાખ્યો છે, બીજું શું કરી લેવાના? એટલે ઈશારામાં સમજી લેવું. એકેન્દ્રિય જેવા ભાવોથી બચવા માટે, આવા અનંત ભાવથી બચવા માટે આ બધું સમજવું બહુ જરૂરી છે. જો ઓલા જે પૃથ્વીકાય એ બધું તો કયા અસંખ્યાત જીવ હતા, આ બધા કયા અનંતકાય જીવ. બરાબર? અનંતકાય કે જે કાયમાં અનંત જીવો બેસે છે. તો એનાથી એ જે એમાં જે આપણી એટલી ગ્રહતા હોય છે કે એના ભોજન આદિ સંબંધી વિચાર નથી કરતા. પાલકની ભાજી ને મેથીની ભાજી ને અને ભાજીઓથી હિમોગ્લોબિન વધે ને તારું લોહી વધે ને લોહી ને આત્મા બે જુદા છે. લોહી જળ છે ને આત્મા ચેતન છે. ગુરુદેવે કહી કહીને થાકી ગયા. અને એના માટે એટલી મતલબ એક એટલો આટલો ટુકડો તમે ત્યાં મૂકી દો સૂર્યપ્રકાશમાં તો થોડીક વારમાં કીડા નીકળી જશે અંદર. એવી જાતિની આ બધી ભાજીઓ હોય. બધા ખાતા ને પાલક પનીર ને હોટલની વાત તો જુદી થઈ ગઈ. હા, તો આ બધું આમાં અનંતકાય જીવ છે, અનંત જીવો છે. ગુરુદેવ કહે કે એમાં તારા ભાવિ માતા પિતા, ભૂતકાળના માતા પિતા, અનંત તીર્થંકરોના જીવ, ચૈતન્ય શક્તિ વાળો જીવ અત્યારે બિચારો પોતાના કર્મથી થાકેલો ત્યાં પડ્યો રહ્યો છે. એમ છે વિચાર કરવા જોઈએ થોડીક જીભના ટેસ્ટ માટે. તો અનંત કાયના જીવ તો આનાશ્રય રહે છે. આજે જે નિગોદના જીવની વાત છે ને, આપણે એ ત્યાં લઈ જવા છે. મારે આપણે આપણી ચર્ચા ત્યાં લઈ જવી છે. તો એને નિગોદ કહે છે. એક સ્થાનને નિગોદ કહે છે. અને એ જે નિગોદના સ્થાનને જે પ્રાપ્ત છે સાધારણ વનસ્પતિ, એને શું કહેવાય? એને નિગોદિયા જીવ કહે છે. ખ્યાલ આવે કે નહીં? એને નિગોદિયા જીવ કહે છે. એ કોના આશ્રય રહે છે? તો અહીંયા બાદર જે નિગોદિયા છે વનસ્પતિ કાયના આધારે પણ રહે છે. અને સમજો બીજે કોના આધારે રહે છે? મનુષ્યના આધારે પણ રહે છે. કયા મનુષ્ય? કે જે કેવલી નથી, જે અર્યંતાથી સીધા અર્યંત સિવાયના આહારક મૂડી સિવાયના બાકીના જે જીવો છે એના શરીરના આધારે પણ નિગોદના જીવ રહે છે. આપણા શરીરના આધારે પણ નિગોદના જીવ રહે છે. ખ્યાલ આવે? નારકી અને દેવગતિ એના જે જીવો છે એનું વૈક્રિય શરીર હોય છે, એના આધારે નિગોદિયા જીવ નથી રહેતા. બાદરની વાત છે. મનુષ્યમાં ખાલી આજે એક્સેપ્શન છે જે કેવલી અને આહારક એ બે શરીર રહિતના જે જીવો છે એના આધારે રહે છે. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય જેટલા બી જીવો છે એના આધારે પણ નિગોદના જીવો મળે છે. અને એકેન્દ્રિયમાં પૃથ્વી, જલ, વાયુ ને અગ્નિ એના આધારે નિગોદના જીવો નથી રહેતા. સમજો? પણ વનસ્પતિના આધાર પર નિગોદના જીવો રહે છે. નિગોદના કોને કહેવાય? કે જે સાધારણ કર્મનો ઉદય છે એવી અનંત જીવો એક સાથે રહે કે જેની શ્વાસોશ્વાસ આદિ સમાન હોય, સાધારણ હોય, સામાન્ય હોય, સમાન હોય, એ બધા નિગોદના જીવો. આ કયા નિગોદ? બાદર નિગોદના જીવો. અને જે સૂક્ષ્મ નિગોદના જીવો છે ને તો કોઈના બધા સૂક્ષ્મ જીવો એકેન્દ્રિય, એ બધા સૂક્ષ્મ છે. આ જે બાદર છે, આજે આ પૃથ્વી આદિના એ બાદર એકેન્દ્રિય, પણ બધા સૂક્ષ્મ જીવો એકેન્દ્રિય. બધા સૂક્ષ્મ જીવોને શરીરનો આધાર નથી જોઈતો, કોઈનો આધાર જોઈતો નથી. એ વગર આધારે ટકે છે અને રહે છે અને એ પોતાનું જીવન વિતાવે છે. સૌથી વધારે એકેન્દ્રિયના ભાવ થતા હોય પૂરી જીવન પર્યંત. ખ્યાલ આવે? આ છે. હવે નિગોદની વાત છે. નિગોદ સુધી ખ્યાલ આવ્યો? હવે નિગોદમાં જે એ જ વનસ્પતિ કાય આદિ અર્થાત સૂક્ષ્મ જે લોકમાં ફર્યા રાખે છે એ લોકો ત્યાં ને ત્યાં જન્મે છે ને ત્યાં મરે છે. એટલે નિગોદમાં ને નિગોદમાં જન્મે ને નિગોદમાં મરે છે. એમાંથી એક વાર પણ પૃથ્વીમાં નથી આવ્યા, એક વાર પણ ત્રસમાં નથી આવ્યા એવા નિગોદના જીવની રાશિને શું કહેવાશે? નિત્ય નિગોદ.
ખ્યાલમાં નિત્ય નિગોદ કોને કહે છે? જન્મ મરણ નથી એવું નહીં, ત્યાં ને ત્યાં જન્મે, વનસ્પતિ કાયમાં જન્મ્યા રાખીને ત્યાં જ મર્યા કરે, કાં તો સૂક્ષ્મ નિગોદમાં જન્મે ત્યાં જ મરે. નિગોદની બહાર હજુ આવ્યો જ નથી. બહાર આવીને એકવાર પૃથ્વીમાં કે એકવાર પાણીમાં એમાં પણ ગયો નથી, ત્યાં ને ત્યાં જન્મીને મરે છે. એવા અનંત જીવ છે, એને નિત્ય નિગોદ કહેવાય છે. એ રાશિને હવે એમાંથી કોઈ જીવો નીકળ્યા, નીકળી અને પછી ક્યાં જઈ આવે? કદાચ પૃથ્વી આદિમાં જઈ આવ્યા, કદાચ સ્વાધિક 2000 સાગર ત્રસમાં આવ્યા. આપણે આવ્યા છે ને બધા આ ત્રસ, આપણે ત્રસ પર્યાયમાં છે. 2 ઇન્દ્રિયથી લઈને સંગી પંચેન્દ્રિય ત્રસ પર્યાય. ખ્યાલ? ત્રસ નામ કર્મના ઉદયથી જે આ બધી વ્યવસ્થા છે ત્રસ પર્યાય, બરાબર, જે શરીર મળ્યા છે. તો એમાં આવ્યા. એમાં આવીને હવે સાંભળજો, એમાં આવીને આત્મકલ્યાણ ન કર્યું, 2000 સાગર સાધિક એટલે ઉપરના જે 48 ભવ એ મળીને કેટલા ભવ? અગર દરેક જીવ એ મેક્સિમમ જે એની સીમા જે છે એ પૂરી કરે એવો નિયમ નથી. કરે તો અહીંયા સુધી કરે, એના પછી કાં તો મુક્તિનો ઉપાય કર્યો હોય તો મુક્તિમાં સિદ્ધ બની જાય, અને મુક્તિનો ઉપાય ન કર્યો હોય તો નિયમથી કેન્દ્રિયમાં જાય. તમે સમજો આખી શું વ્યવસ્થા છે આ કાલ ચક્ર. આજે ભાઈ દેશભાઈ શું કહ્યું રાકેશભાઈ? એક ઇન્દ્રિયમાંથી એને ઓલું બતાવે છે ને કે પેલી જે ધાણી શીખતા હોઈએ અને ધાણી ફૂટે એમાં 1 2 બાર પડી જાય ને, એવી રીતે આ જે 608 જીવ બાર પડી જાય છે. તો બાર પડી જાય તો કદાચિત કોઈ તો પૃથ્વી કાયમાં જઈ આવીને વળી પાછો આવી જાય. હેલો, પૃથ્વીમાં જઈને કોક જીવ 2 ઇન્દ્રિયમાં જઈને પાછો આવી જાય, 3 ઇન્દ્રિયમાં પાછો આવી જાય. કદાચ એને 2000 સાગર પ્રમાણ નીકળ્યો હોય બહાર, કદાચ એટલું કાલ માટે ફરવા આવ્યો હોય, અને એમાં મનુષ્ય ભાવ આવી ગયા મેક્સિમમ 48. હે ને? જો પૂરું કરે તો કાલ લીધું હતું 48 માં પણ 24 તો અપર્યાપ્ત, 24 પર્યાપ્ત, એમાં 8 સ્ત્રી, 8 પુરુષ, 8 નપુંસક, બધું નક્કી છે. એના ભાવ બધું નક્કી. ઇન બિટવીન જો પુરુષાર્થ ન કરે અને આત્મકલ્યાણ સમ્યક દર્શન આદિ કરી અને મુનિદશા ગ્રહણ કરીને સિદ્ધ ન બન્યો ઇન બિટવીન, તો ફરી પાછો કોઈ મનુષ્ય ભાવ મળી જશે કે વળી પાછું એમ નહીં, નિયમથી એક ઇન્દ્રિયમાં જશે. અને દરેક જીવો ત્યાંથી નીકળે છે તો બધા જ કઈ આ યાત્રા પૂરી કરે એમ નથી. ખ્યાલ આવે છે કે નહીં? આ સંસારની યાત્રા છે. નિર્વાણ એની અંતિમ યાત્રા છે, મરણ એનું ટ્રાન્સફર છે. ખ્યાલ આવે કે નહીં? મરણ કોઈ અંતિમ યાત્રા નહીં સમજતા. નિર્વાણ થઈ જાય તો અંતિમ યાત્રા છે, અને મરણ થાય તો એનું ટ્રાન્સફર થયા રાખે. બરાબર છે? તો એ રીતે અને અંતિમ યાત્રા અર્થાત તો આ યાત્રામાં અગર જો ભાથું ન લીધું, ખ્યાલ આવે ને? ભાત ભથ્થું પેલો કહે ને શિખરજી ડોરી પર તમે જશો ને કે ડોરીના 1000 રૂપિયા અને 50 રૂપિયા ભાત ના આપો, ભાત પરથી ભથ્થું થઈ ગયું. તો એ આત્માનો ખોરાક ન લીધો, આ ભાથું સાથે ન રાખ્યું, બીજા કોઈ કદાચ 2-5 ભાવ આપણામાંથી બધાના બાકી હોય કોઈના, અને આ ભાથું ન લીધું તો સમજી લો એની શું દશા થશે. 2-5 ભાવ બાકી વાળા જીવે તો ભાથું લીધું જ નહીં, સ્વાભાવિક છે. 2-5 ભાવ વાળો જીવ એ તો નક્કી હોય કે સમ્યક દૃષ્ટિ કે એના પછી ક્યાં જશે? મોક્ષ ની જશે. જે ખ્યાલ આવે છે આ તો બધું સમજવા જેવું છે. તો એ આત્મા નામનું જે આત્માનું કલ્યાણ એને જો ન કર્યું તો સમજી લો ક્યાં જશે? એકેન્દ્રિય. હવે એકેન્દ્રિયમાં ત્યાં ગયો, સમજી લો એને શું કહેવાય છે? એને ઇતર નિગોદ. નિગોદના 2 ભેદ, એક નિત્ય નિગોદ, એક ઇતર નિગોદ. મૂળ પાઠ આપણે આટલો જ છે. આના માટે મેં 2 પીરિયડ બધી ચર્ચા કરી. અહીંયા એટલું જ લખેલું પેરેગ્રાફ, પણ એની ભૂમિકા રૂપ આપણે બધું સમજ્યા. હવે મૂળ વિષય પર આવીએ કે નિગોદ. નિગોદના જીવ કોને કહેવાય? એની એક અલગ વ્યાખ્યા બી કરી હતી ને. ની એટલે અનંત, ગો એટલે ક્ષેત્ર, દ એટલે આપવું. જે અનંત જીવને ક્ષેત્ર આપે છે એને નિગોદ સ્થાન કહે છે, અને એ સ્થાનમાં રહેવા વાળા જીવોને નિગોદિયા જીવ કહે છે. આટલું યાદ રહેશે. હવે આટલું આ બધું એમાંથી સાર શોધી લેવાનું કે આપણે જીવો પ્રત્યે કરુણા હોવી જોઈએ એટલું જ શીખી લેવાનું, અને જે જીવન સીમિત બનાવી દેવાનું. આપણું ખાનપાન જે વિશેષ જીવોની હિંસા ન થાય એટલું ખાનપાન નક્કી કરી દેવાનું.
બસ એમાં કોઈ બહુ ઉલझવાનું નથી એમ. અને એટલું તો હોવું જોઈએ ને, આપણું જીવન પવિત્ર તો હોવું જોઈએ ને. એટલું જ કરવાનું છે. પણ હવે આ વિશે આગળ વધારવા માટે તો નિગોદની વ્યાખ્યા થઈ ગઈ. હવે એ જે નિગોદના જીવો છે એ નિગોદના જીવોના બે ભેદ કર્યા, ઈતર નિગોદ અને નિત્ય નિગોદ. અંદર લખેલું બી આવશે, આ થોડુંક તમને ભાવવાચન થઈ જાય એટલે. તો નિત્ય નિગોદ કોને કહેવાય કે એ નિગોદના જે જીવો છે હજુ એવા અનંત જીવો ત્યાં પડ્યા છે કે જે એકે વાર ત્યાંથી બહાર નથી આવ્યા, વાયુમાં પણ આવ્યા નથી, વાયુ કાંઈ પણ બન્યા નથી, અગ્નિ કાંઈ પણ બન્યા નથી. એવા જીવો જ્યાં રહે છે એ સ્થાનને નિત્ય નિગોદ કહે છે. જ્યાં રહે નિત્ય નિગોદ ને એ બધા નિત્ય નિગોદિયા જીવ કહેવામાં આવે. આપણે નિત્ય નિગોદમાં આવીએ કે ના આવીએ? આવી ગયા છે ને બહાર, પછી ક્યાંથી આવીએ? ખ્યાલ આવે ને? મારે એ બતાવું. હવે અહીંયાથી પાછા જઈએ તો આપણે શામાં આવીએ? ઈતર નિગોદમાં. બસ એટલું સમજવાનું છે. પાછા ક્યાં જઈએ? આપણે પિહરમાં, ત્યાંથી આવ્યા ને તો ત્યાં જતા રહીએ. ખ્યાલ આવે? સંસારમાં પણ દીકરીને પરણાવ્યા પછી એને કહે છે જો પિયરમાં આવી જાય તો દીકરી ત્યાં સાસરીથી સ્મશાને જાય પણ પિયરમાં ન આવે. ત્યાં પણ પિયરમાં આવું શોભા નથી. ખ્યાલ છે કોઈને? લૌકિક વાત તો ખ્યાલ હોય છે. દીકરીને પરણાવ્યા પછી ઘેર આવે તો શું કે મા બાપ? સાસરીથી પછી તારે ક્યાંય જવાનું થાય તો સ્મશાને જજે, પિયરમાં આવવું એ શોભા નથી. ગજબ છે. તો કહે છે કે પિયરમાં જેવું શોભા છે એકેન્દ્રિયમાં. હવે તમને આ બધું કોઈ શબ્દો લૌકિકમાં બી બોલાય ને તો યાદ રાખવું, પિયર એટલે આપણે નિગોદ, ત્યાં જવા જેવું નથી. આપણે ત્યાંથી આવ્યા છે, જેટલા બી જીવ ત્યાંથી બહાર આવે છે, જે અનંત સિદ્ધ થઈ ગયા ત્યાંથી જ આવ્યા છે, ત્યાંથી આવીને કમાલ કરીને નીકળી ગયા. એટલે આ બધું સમજવા જેવું છે. તો એને ઈતર નિગોદ કહે છે. એ પ્રમાણે આ નિત્ય નિગોદ અને ઈતર નિગોદની વ્યાખ્યા થઈ. હવે આપણે એમાં પ્રારંભ કરીએ છીએ, એનું જે હવે વાંચી લઈશ તો પણ ખ્યાલ આવે એવો છે. તો એ આપણે પેજ નંબર 35 પર એ ટોપિક વાંચીએ છીએ. હવે અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને નિત્ય નિગોદરૂપ શરીરનો સંબંધ હોય છે. ખ્યાલ? પકડ કયું ચાલે છે? નો કર્મનું. નો કર્મ કોને કહેવાય? શરીરને. શરીર કોને કહેવાય? પાંચ ઇન્દ્રિય અથવા દ્રવ્ય ઇન્દ્રિય અને દ્રવ્ય મન આદિ જેના અંગ છે એ બધા પણ શરીરના અંગો છે, એના સમૂહને શરીર કહેવાય. જેને જેટલી ઇન્દ્રિય હોય પણ આ શરીર સાથેનો સંબંધ જીવને ક્યાંથી છે એ અહીંયા બતાવે, આ નો કર્મ સાથે. ખ્યાલમાં? જેટલા પણ જીવ સંસારમાં છે ને વિથ પેકિંગ છે. પેકિંગ વગરનો જીવ સંસારમાં નહીં મળે. ખ્યાલ આવે કે ને? આ બધું પેકિંગ છે એનું, એક ઇન્દ્રિય પણ, બે ઇન્દ્રિય પણ. અને આચાર્ય અથવા ગુરુદેવે મેન એમને ગુરુદેવે કહ્યું ઓલું નાળિયેરનું ઉદાહરણ આપતા. પ્રકૃતિમાં વ્યવસ્થા છે. જે પણ જીવ પ્રકૃતિમાં પેદા થાય કર્મ નિમિત્તથી એ બધા પેકિંગ વાળા. જોઈ લો તમે, ઘઉં લઈ લો, મકાઈ લઈ લો, ચોખા લઈ લો, નાળિયેર લઈ લો. નાળિયેર કયું ખબર? નાળિયેર કોને કહેવાય? જે અંદરનો વ્હાઈટ ભાગ છે ને એ ખરેખર નાળિયેર, માવો છે. એનું પેકિંગ કેટલા? એક તો લાલ છાલ છે ને એક પેકિંગ. ગુરુદેવ ઉદાહરણ આપતા હોય, યાદ આવી ગયું છે. પછી એના પર પેલી કાચલી, આપણે ગુજરાતીમાં કાચલી કહીએ, નરેટી કે એવું કહેવાય હિન્દીમાં, કાચલી, એ બીજું પેકિંગ. અને એના પર જે પેલા છોતરાઓ છે ત્રીજું પેકિંગ. અંદરમાં જે મૂળ જે હે ને શુદ્ધ આત્મા, કોપરું, એના ઉપર જે લાલ છાલ છે મોહ રાગ દ્વેષની છાલ, એના ઉપર પેલી કર્મની કાચલી, અને એના પર નો કર્મ. યાદ આવ્યું? તે ગુરુદેવ બતાવતા. તો એ નો કર્મ, તો એ બધા પેકિંગ સહિત જ જોઈ લેજો. કોઈ બી ચાહે એકેન્દ્રિય જીવ હોય, બધા પેકિંગ સાથે હોય છે. ત્યાં પેકિંગ કર્યું શરીર, અને એ પેકિંગ ની દ્રષ્ટિ છોડી દે. જીવે પેકિંગ ને મારું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ માની લીધું છે. જો એ પેકિંગ નું સ્વરૂપ દ્રષ્ટિ તોડી નાખે તો પછી અશરીરી સિદ્ધ ભગવાન, પેકિંગ વગરનો જીવ એકમાત્ર સિદ્ધ પરમાત્મા. ખ્યાલ આવે કે એ શોભા છે. આપણું અંતિમ લક્ષ્ય, પૂર્ણ લક્ષ્ય એ છે. એ રીતે જો હવે અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને
નિત્ય નિગોદરૂપ શરીરનું સદન હોય છે. નિત્ય નિગોદ હવે તમને મારે સમજાવવું નહીં પડે. નિત્ય નિગોદ એટલે શું? કે જે નીકળ્યો નથી પણ ત્યાં ને ત્યાં એનું એ પેકિંગ પાછું લે, ત્યાં ને ત્યાં મરે, ત્યાં ને એ જ વનસ્પતિ કાયમાં જીવ્યા કરે ને મર્યા કરે, જીવે એનું પેકિંગ. એ નો કર્મ સાથેની રમત રમી છે આ જીવે પહેલા તો અનાદિથી. આપણે નિત્ય નિગોદમાં આ જ કર્યું છે. શરીર એમાં રહ્યા, એમાં શ્વાસનો એક શ્વાસમાં 18 વખત વાળું બી લબ્ધ પર્યાપ્ત, એ બી કાલે ગજબની વાત કરી હતી ને. લબ્ધ પર્યાપ્ત એક શ્વાસમાં 18 વાર જીવે મરે, એ બી બધા નિગોદના જીવ નહીં, ખાલી લબ્ધ પર્યાપ્ત કે જેની પર્યાપ્તિ પૂરી થઈ નહીં. અરે માત્ર એક ઇન્દ્રિય જીવ નહીં, 5 ઇન્દ્રિયમાં લબ્ધ અપર્યાપ્ત જીવો હોય છે કે જેઓ એક શ્વાસમાં 18 વાર જન્મે ને મરે છે. એનું આયુષ્ય જ એટલું હોય છે. મનુષ્ય પણ કાલે કહ્યું તું અપર્યાપ્ત. ઘણા નવાઈ લાગે કે આવું હોય છે. મનુષ્યના જીવો પણ અપર્યાપ્ત હોય છે. એ સમૂર્છન જન્મ માતા પિતાના નિયમ નિમિત્તથી નહીં. ક્યાં ઉત્પન્ન થાય? કર્મભૂમિની જે સ્ત્રીઓ હોય છે એની કાંખમાં ઉત્પન્ન થતા રહે છે મનુષ્ય જીવો, અને ત્યાં જ જન્મે ને ત્યાં જ મરે. આયુષ્ય કેટલું? હવે એમાં 8 ભવ તો છે, તો કેટલા પૂરા થઈ જાય? ફટાફટ પૂરા થઈ જાય. એટલે આ મનુષ્યનું જે દુર્લભપણું છે, મનુષ્ય ભવનું જે અત્યારે મળ્યું છે પર્યાપ્તિ સહિત, કાર્યશક્તિ સહિત, એવું જે મળ્યું છે એની કિંમત આવવી જોઈએ. એટલા માટે કહ્યું નિત્ય નિગોદ રૂપ શરીરનો સંબંધ હોય છે. હા, ત્યાં નિત્ય નિગોદ શરીરને ધરી આયુ પૂર્ણ થતા મરી ફરી નિત્ય નિગોદ શરીરને ધારે છે. ત્યાં ને ત્યાં જન્મે, ત્યાં ત્યાં રહે છે. વળી પાછું એ આયુ પૂર્ણ કરીને નિત્ય નિગોદ શરીરને ધારે છે. ક્યાં સુધી લખવું? આમ ખ્યાલ આવે કે નહીં? અહીંયા 2 વાર લખ્યું છે પણ કર્યું છે અનંત વાર. કેટલી અનંત વાર કઈ રીતે લખાય? એને એટલે શોર્ટકટમાં કહીએ કે આવું અનંત વાર જીવે કર્યું છે. હજુ જીવો ત્યાં છે. હા, એ પ્રમાણે અનંતાનંત પ્રમાણ સહિત જીવ રાશિ છે. આ નિગોદના જીવ લઈએ ત્યારે અનંતાનંત રાશિ થાય છે. તે અનાદિકાળથી ત્યાં જ જન્મ મરણ કર્યા કરે છે. બરાબર છે? વળી ત્યાંથી 6 મહિના ને 8 સમયમાં 608 જીવ નીકળે છે. તે નીકળીને અન્ય પર્યાયો ધારણ કરે છે. જો અહીંયા સુધી પહેલા કયા જીવની વાત આવી? નિત્ય નિગોદ. આ વળી લખ્યું ને, વળી ત્યાંથી ત્યાં સુધી કયા જીવની વાત આવી? નિત્ય નિગોદ. હવે ઇતર નિગોદની વાત ચાલુ થાય છે. વળી ત્યાંથી એટલે ક્યાંથી? એ નિત્ય નિગોદમાંથી 6 મહિના ને 8 સમયમાં 608 જીવ નીકળે છે. 608 જ નીકળે છે, 607 નહીં ને 609 નહીં. ગજબ છે આ. નક્કી નવું નક્કી છે ને. 608 માં એક વાર તો આવે જ ગયા ને, આપણે 12 તો આવ્યા જ છીએ. 608 જીવ એટલા જ નીકળે છે. તેઓ નીકળીને અન્ય પર્યાયો ધારણ કરે છે. અન્ય પર્યાયોમાં શું લેવું? એકેન્દ્રિય અગ્નિ આદિ પણ લેવું, અથવા ત્રસમાં 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય એ પણ લઈ શકાય. અન્ય પર્યાયોને ધારણ કરે છે. આ બધું કેમ કરે છે એ બધું તો આગળ આવી ગયું કે એના ભાવોના હિસાબે થાય. કોઈક જીવ સીધો ત્રસ પર્યાયમાં મનુષ્યમાં પેદા થઈ જાય. કોના કયા કોણ થયું? ભરત ચક્રવર્તીના 100 પુત્ર ડાયરેક્ટ. હવે હું તો ત્યાં કઈ પૂજા કરી અને કઈ પુણ્ય કર્યું? જયેશભાઈ ત્યાં નિગોદના જીવમાં એ વનસ્પતિ કાયમાં બટાકામાં રહેલો બસ કોઈ કસાયની મનતાનું નિમિત્તનું પામીને કસાયની મનતામાં જીવનો જે સ્વભાવ છે એટલો ખુલ્યો કે મનુષ્ય 5 ઇન્દ્રિય બુદ્ધિ વાળો જીવ થઈ ગયો, વિચારી શકે એવું. અને કરીને પૂરા જીવન પર્યંત એક શબ્દ ન બોલ્યા. કઈ પેલા મૂંઘા નહોતા જીવ, પણ ન બોલ્યા. અને બોલ્યા તો કેટલું બોલ્યા? હે મુનિરાજ, અમને શું આપો? જીનેશ્વરી દીક્ષા આપો. હવે એને ક્યાં શું એ જીવ કઈ કોટીનો હશે, શું પુરુષાર્થ હશે એને? અને એ જ ભવે મોક્ષ. એક જ સ્ટ્રોક. બહુ મોટી વાત છે. એક જ સ્ટ્રોકમાં કોઈ પ્રોબ્લેમ નથી. આપણે કેટલા બી સ્ટ્રોક લાગ્યા હોય પણ આ કરી શકીએ છીએ. આપણે કોઈ આમાં ચિંતા કરવાનો વિષય નથી. આપણા હાથમાંથી બાજી ગઈ નથી હજુ. ખ્યાલ આવે છે?
પણ જીવ કરી શકે છે, જીવ જો નીકળી શકે છે. દુનિયાની ને લોક વ્યવહારની પરવા નહીં કરો. કોઈ શું કહેશે, લગ્નમાં આવ્યો કે ના આવ્યો કે શું કર્યું, એને આ તો બસ એકદમ રિઝર્વ રહે છે ને ખાનપાન. અરે ખાનપાન પવિત્ર કોના છે? તો કેવલ જ્ઞાનીના જ્ઞાનમાં છે. તું લોકોના અભિપ્રાયથી તું શું કામ તારું પોત બગાડે છે? દુનિયા શું કહેશે, શું કહેશે દુનિયા? જયારે બાળકોને એવું થાય ને કે આ બહુ કંજુસાઈ કરે છે ઘરમાં, કંજુસાઈની વાત નથી. એવા જીવો લાખો કરોડ રૂપિયા દાન કરે છે કે નથી કરતા? અગર જો કંજુસાઈ હોય તો લાખો કરોડ રૂપિયા શું કામ આ ધર્મમાં લગાવો, આ મંદિરોને બધામાં શું કામ લગાવો? પોતાના માટે 8 આના ખર્ચે અને બહારમાં લાખો કરોડ રૂપિયા આપી દે છે. તો કંજુસાઈની વ્યાખ્યા ક્યાં તે મીડ પડી? કેમ કે એને ખબર છે કે કઈ જગ્યાએ પૈસા આપવા જોઈએ ને કઈ જગ્યાએ ખર્ચ કરવો જોઈએ. એ જીવને વિવેક છે. ખ્યાલ આવે છે કે નહીં? બહુ મોટી વાત છે ભાઈ. હજારો રૂપિયા, અરે જેને જે સ્થિતિ હોય, તમારી જે સ્થિતિ હોય એમાંથી 5 ઇન્દ્રિયના વિષયોમાં કટોતી કરી અને 100 રૂપિયા પણ આ માર્ગે લગાવવામાં આવે તો ઉગે છે. શું ઉગે છે? પૈસા. પરિણામ ઉગે છે. એના એ પરિણામ આત્મસન્મુખ થવાની યોગ્યતા વાળા એવી તમે. અહીંયા તો પૈસા આપો ને પૈસા મળે એ વાત જ છે નહીં. અરે તારા છે નહીં, આપી દે જેના છે. અહીંયા તો એ વાત છે. હાલ એ રીતે વાત છે ભાઈ. જો આટલું વાંચી લઉં છું. વળી ત્યાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નીકળે છે. તેઓ નીકળીને અન્ય પર્યાયો ધારણ કરે છે. તેઓ પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને પ્રત્યેક વનસ્પતિ. આ પ્રત્યેક વનસ્પતિમાં બી જઈ આવે એવા પણ જીવો છે કે જો પ્રત્યેક વનસ્પતિમાં નથી ગયા. ગજબ છે. એકેન્દ્રિય પર્યાયોમાં વા 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય પર્યાયોમાં વા નરક, તિર્યંશ, મનુષ્ય અને દેવરૂપ પંચેન્દ્રિય પર્યાયોમાં ભ્રમણ કરે. આ બધા સ્થાન કાલ 14 પ્રકારના ગણાવ્યા ને, 14 થઈ જશે, ગણી લેજો. પર્યાપ્ત અપર્યાપ્ત લઈને એમાં ફરી આવે છે. પછી શું કહે છે? ત્યાં કેટલો કાળ સુધી ભ્રમણ કરી પછી નિગોદ પર્યાયને પ્રાપ્ત થાય છે. કેટલો કાળ કેમ લખ્યો? કે બધા જ જીવો કોઈ 2000 સાગર થોડી કરી આવે છે. કોઈ થોડો કાળ કરીને પાછો આવી જાય, કોઈ પૂરો કરીને આવી જાય. પાછા ક્યાં આવી જાય છે? ઈતર નિગોદમાં પાછા એક ઇન્દ્રિયમાં આવી જાય. તેને ઈતર નિગોદ કહે છે. બરાબર છે. ત્યાં કેટલો કાળ રહી ત્યાંથી નીકળી અન્ય પર્યાયમાં ભ્રમણ કરે છે. હવે એ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં અસંખ્યાત કલ્પ માત્ર છે. બધું ફિક્સ છે. 2 ઇન્દ્રિય થી 5 ઇન્દ્રિય સુધી 30 જીવોમાં કંઈક અધિક 2000 સાગર છે લખ્યું ને. અને ઈતર નિકોદ, હવે આ બહુ મોટી વાત છે. અંતિમ વાત કહું. ઈતર નિકોદમાં અઢીભૂતગલ પરાવર્તન માત્ર છે. મતલબ કે તમને એમ લાગે કે ચલો પાછા જતા રહ્યા પછી તો કે મેક્સિમમ અઢીભૂતગલ પરાવર્તન એ લખ્યું ને. અઢીભૂતગલ પરાવર્તન માત્ર છે. અઢીભૂતગલ પરાવર્તન ના રહે એના પછી પાછું ત્યાંથી નીકળે છે. કેમ નીકળે છે? આ તો નિમિત્તની ઓરથી કથન છે, કાળની ઓરથી. પણ એટલા કાળમાં એ જીવને એવા ભાવો થઈ જ જાય છે કે હવે બહાર જઈએ, આગળ જઈએ. તો એ રીતે બહાર આવે છે. આ પેરેગ્રાફ પરથી લેશું આપણે. આમાં થોડી ઘણી વાત સમજવા જેવી છે. કુલ મળીને અહીંયા જે નો કર્મ આ જીવે શરીર સાથે રમત તો અનાદિથી કરી છે. હવે આ નો કર્મની દ્રષ્ટિ છોડી અને કર્મ રહિત, નો કર્મ આદિથી રહિત શુદ્ધાત્મા એની દ્રષ્ટિ કરી અને આવા શરમજનક ભાવ ટાળવા જોઈએ. એનો અવસર આવી ચૂક્યો છે. જો આ અવસર ચૂકી ગયો તો ખ્યાલ આવે એટલો ભય લાગી જાય તો શું થાય? ભગવાન બનવા તૈયાર થાય. એક ભક્તિ છે. કઈ ભક્તિ છે? આગળ થાય. ભવનો ભય જો લાગી જાય તો ભગવાન બનવા તૈયાર થાય. જે ભગવાન બનવા તૈયાર થયો નથી એને ભવનો ભય લાગ્યું નથી. ભવ એટલે જન્મ મરણ દુઃખ, એનો ભય હજુ લાગ્યું નથી. સૌથી જે ભય ને તો તરત મરણનું નામ આવે તો બસ હે મરી ગયા હે તરત નીકળી જાય છે ને. ભયાકાંત આમ તરત થઈ જાય છે. તો એ ભય મટાડવો હોય તો આ માર્ગ છે. સહજાનંદી